કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપનો હર્ષદ પટેલ ને આજના વિડીયોનો ટોપિક તો તમને ખબર જ હશે. કેમ? કારણ કે આ વિડીયોના ટોપિકની વાત આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. હા, એ ધોરણ 10 ના સિલેબસની ડિટેલ્સ, એ પણ કે આ ગણિત વિષયમાં. હા, પણ અહીંયા કયા કયા ચેપ્ટર છે? જો આ 14 ચેપ્ટર છે. 14 ચેપ્ટર વિશે આપણે ડિટેલ્સ લઈ લઈશું, માહિતી લઈ લઈશું કે 14 ચેપ્ટરમાં આપણે શું ભણવાના છીએ. હવે આ 14 ચેપ્ટરમાં ભણવાનું અત્યારે ડિટેલ્સ કેમ, સિલેબસ કેમ ચાલુ ના કરી દીધો, એનું મોટિવ શું, કારણ શું, એ પહેલા જણાવી દઉં. એનું કારણ માત્ર એટલું જ છે કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ક્લાસ ધોરણ 9 માંથી ધોરણ 10 માં આવ્યા છે, એ વિદ્યાર્થી મિત્રોને કઈક મનમાં ડર હોય છે. શું ડર હોય છે? કે ભાઈ ધોરણ 10 માં જે બોર્ડ કહેવાય છે, એટલે કે બોર્ડમાં કેવા પ્રકારનો સિલેબસ આવશે, ભારે આવશે, સરળ આવશે, કે ભાઈ આમાં આપણે સારું સ્કોર કરી શકીશું, એવો અંગ્રેજ લાવી શકીશું. હા, આ જ પ્રકારનો ડર હોય છે. એ ડરના કારણે એ પહેલા જ દિવસથી શું કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. એ કોન્સન્ટ્રેટના કારણે એના રિઝલ્ટમાં થોડો ફરક પડતો હોય છે. એટલે એ ડર દૂર કરવા માટે અહીંયા થોડી પૂરેપૂરી તો નહીં, પણ થોડી ડિટેલ્સ જાણી લઈશું, જેથી તમારો પૂરેપૂરો ડર દૂર થઈ જાય. બરાબર? તો ચલો વાત કરીએ પહેલા ચેપ્ટરથી, વાસ્તવિક સંખ્યાઓ. તો ચલો વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ પહેલા ચેપ્ટરની. પહેલું ચેપ્ટર શું છે? વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યામાં આપણે શું ભણવાનું છે? અવયવ, એટલે કે શરૂઆત આપણે અવયવોથી કરવાની છે. અવયવ આપણે ધોરણ 8 અને 9 માં પાઠ શીખી ગયા છે. આ શીખી ગયા છે એ જ અવયવ પાડવાનું છે. નવું કઈ છે નહીં, બરાબર? જૂનું જ આવશે, વધારે કઈ નવું આવશે. એમાં શું છે? અવયવ. જેમ કે આપણે કોઈ બે સંખ્યાના અવયવ પાડવા, જેમ કે એક સંખ્યા લઈ લઈએ 64 અને બીજી સંખ્યા લઈ લઈએ 28. બરાબર? તો 64 અને 28 ના અવયવ પાડતા તો આપણે આવડે છે. અને જો ના આવડે ને તો ચિંતા નહીં કરતા. કેમ? કારણ કે આપણે ફૂલ ડિટેલ્સ સાથે ભણાવીશું ને, ત્યારે આપણે શીખવાડી દઈશું. એટલે વિડીયોને સબસ્ક્રાઇબ કરી રાખજો. જ્યારે પણ આપણે આવા નવા વિડીયો આવે ને, એટલે આપણને માહિતી મળતી રહે. તો ચલો હવે વાત કરીએ ભાઈ આને અવયવ કીધા પાડી. તો અવયવ તો પાડતા આપણને આવડે જ છે. શું છે અવયવ પાડવાની રીત? શું છે અવયવ પાડવાની રીત? ચલો બે વડે આને ભાગી દઈએ તો કેટલા આવે? 32. આને બે વડે ભાગી દઈએ હજી તો કેટલા આવે? 16. હજી બે વડે ભાગીએ તો 8. બે વડે હજી ભાગો તો 4. બે વડે હજી ભાગો તો 4. બે વડે હજી ભાગો તો 1 એટલે 2. ચલો તો આ અવયવ પડી જાય. એવી રીતે આમાં બે વડે હજી ભાગો તો 14. બે વડે હજી ભાગો તો 7. બે અને હવે કેટલા વડે ભાગીશું? 7 વડે. 7 એકા 7. 8 પ્લસ 7. હવે આ પડે એના ઉપરથી આપણે શીખવાનું થશે ગુસા અને લસા. શું શીખવાનું હશે? ગુસા અને લસા. શું શીખવાનું છે? ગુસા અને લસા. હવે ગુસા અને લસા આપણે જાણીએ છીએ, પણ ગુસા અને લસાના ફૂલ ફોર્મ માં જાણીએ છીએ, એટલે કે પૂરા નામ જાણીએ છીએ. અમુક લોકો જાણતા હશે, અમુક લોકો થોડા વેકેશન ના કારણે ભૂલી ગયા હશે. કારણ કે વેકેશન નો મોડ છે ભાઈ. હવે તો આપણે ક્યાં નવમું ધોરણ ને આટલું પણ યાદ કરીએ. સર અમે તો વેકેશન માં રહેવા દો ને. ના ધોરણ 10 માં પણ એ આવશે. બરાબર? ચાલો તો આ વિડિયો અહીંયા પોઝ કરો અને આન્સર કમેન્ટ માં કરો કે ગુસા અને લસાનું ફૂલ ફોર્મ શું છે. હવે પછી જોવો કે કેટલાનો આન્સર સાચો નીકળે છે. તો જણાવી દઉં, ગુસા અને લસાનું ફૂલ ફોર્મ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. શું છે? ગુસાનું ગુરુત્તમ સામાન્ય અવયવ. એવી રીતે લસાનું લઘુત્તમ સામાન્ય શું થશે? અવયવી. હા, ચેન્જ આવે છે. ગુસાનું ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાનું લઘુત્તમ સામાન્ય અવયવી. હા, યાદ રાખજો ડિફરન્સ. બરાબર? કોઈ કન્ફ્યુઝ નહીં થાવ. ચલો હવે હું ગુસા અને લસા શોધવા ગયા કિંમત ઉપરથી કેવી રીતે શોધાય એ પણ રીત જણાવી દઉં કે ગુસા અને રીત શોધવાની રીત શું છે? કોમન અને નાની. એટલે કે જે અહીંયા અવયવ પાડે છે એમાંથી કોમન અને નાની શોધો એટલે ગુસા મળી જાય. સહેલું જ છે. જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું એટલે તમને આવડી જશે. 100% ગેરંટી સાથે કહું છું. બરાબર? ચલો બરાબર. ને લઘુત્તમ સામાન્ય અવયવ એ શોધવાનો રીત છે બધાનો વારો એકવાર
અને મોટી ગાંઠ. શું? બધાનો વારો એક વાર અને મોટી. બસ આટલું જ છે. તમે ખોટા ખોટા ની વાત હતા ને કઈ કેટલું આવશે કેવું આવશે, બસ આવું જ છે, કઈ નવું નથી. બરાબર. વિદ્યાર્થીઓ હંમેશા જીવનમાં એક વાત યાદ રાખવાની કે ડરને એટલે કે જે બીકને છે એ આપણા ઉપર હાવી નહીં થવા દેવાની. કે ડર જ્યારે આપણા ઉપર હાવી થઈ ગયો ને તો જે કામ બનતું હશે ને એ પણ બગડી જશે. બરાબર. ડર નોર્મલી કોઈ પણ વસ્તુ કરો તો ડર તો લાગે નોર્મલી છે, પણ જો ડર આપણા ઉપર હાવી થઈ ગયો ને તો હું કહું છું કે એ કામ બનતું છે એ પણ બગડી જશે. તો જે મનમાં ડર હોય છે એને દૂર કરવાનો પહેલા પ્રયાસ કરો અને પછી કામ કરો. સફળતા તમારા હાથમાં. શું? સફળતા તમારા હાથમાં. ચલો આ સફળતા હવે ધોરણ 10 ની સફળતા લેવાની છે, P1 ગ્રેડ લાવવાનો છે ને. હા, ટાર્ગેટ હંમેશા 100 માંથી 100 રાખવાનો. તો એમાં હોવો જોઈએ 100 આઉટ ઓફ 100 એટલે કે 100 માંથી 100 આવવા જોઈએ. હા, ચલો હવે આગળ વાત કરીએ. શું વાત કરી? આગળ વાત કરીએ કે છેદનું સ્વરૂપ. શું? છેદનું સ્વરૂપ. છેદનું સ્વરૂપ શું? 2 ની n ઘાત અને 5 ની n ઘાત નું હોય ત્યારે તે સંખ્યા શાંત સંખ્યા કહેવાય. શાંત સંખ્યા કોને કહેવાય? જેમ કે શાંત સંખ્યા એટલે કે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ જેમ કે કોઈ સંખ્યા અહીંયા સ્ટોપ થઈ ગઈ એટલે કે છેદમાં કે 4.32. શું છે? આ શાંત સંખ્યા છે. બરાબર. કે ભાઈ આટલી સંખ્યા આપણે આગળ કોઈ વેલ્યુ જતી દૂર સુધી જતી નથી. આ શું છે? શાંત સંખ્યા છે. બસ આ રીતના સ્વરૂપને આપણે શાંત સંખ્યા કહીએ છીએ. બરાબર. તો હવે થોડું 10મું ધોરણ છે તો એક થોડીક નવો ટોપિક આવે છે. શું આવે છે? નવો ટોપિક આવે છે કે આપણે નવો ટોપિક ભણવાનો છે. શું નવો ટોપિક છે? નવો ટોપિક અહીંયા ટાઇટલ મારું નવો ટોપિક. ચલો નવો ટોપિક એ ભણવાનું છે કે આપણી પાસે જે શાંત સંખ્યા નથી. શું? જે શાંત સંખ્યા નથી. જેમ કે શાંત સંખ્યા કઈ નથી? વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7. આ બધી જે શાંત સંખ્યા નથી એને આપણે શું સાબિત કરવાનું છે? અસમય છે એમ સાબિત કરો. અસમય છે તેમ સાબિત કરો. અને બીજા એક્ઝામ્પલ આના આવી રીતે પણ આવી શકે કે વર્ગમૂળ 3 પ્લસ 5 2 વર્ગમૂળ 3 સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. બસ આટલા ટોપિક છે, વધારે કઈ ટોપિક નથી. અને આમાં કઈ ગભરાતા નહીં, બહુ ઈઝી છે. એ રીતે સમજાવીશ કે તમને યાદ રહી જશે. પૂરેપૂરી માહિતી જ્યારે સાથે સમજાવીશ તો માહિતી સાથે સમજશો ને એટલે તમને ગેરંટી સાથે કેવું કે યાદ રહી જશે. બરાબર. બસ ખાલી ચેપ્ટર 1 માં આટલું જ છે. બરાબર. ચૂટકીમાં કેટલું સહેલું છે. ચેપ્ટર 1 આટલું સહેલું છે તો ચેપ્ટર 2 પણ સહેલું જ છે. ધ્યાન આપો. ચલો તો વાત કરીએ હવે ચેપ્ટર 2 ની. ચલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. ધોરણ 9 માં પણ આજના આવતું હતું ને ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તો ચલો ધોરણ 9 ની યાદ કરીને શરૂઆત કરીએ કે ધોરણ 9 માં આપણે ભણતા હતા ને સુરેખ બહુપદીઓ. શું ભણતા હતા? સુરેખ બહુપદીઓ. હા ભણતા હતા. બીજું શું ભણતા હતા? દ્વિઘાત બહુપદીઓ. બીજું શું ભણતા હતા? દ્વિઘાત બહુપદીઓ. ત્રીજું શું ભણતા હતા? ત્રિઘાત બહુપદીઓ. આ ભણતા કે નહીં ભણતા? હા ભણતા હતા. યાદ કરો. હા એટલે ધોરણ 9 પણ યાદ આવશે. ધોરણ 9 ના કોન્સેપ્ટ અહીંયા આવશે. બરાબર.
ચલો યાદ કરીએ. હવે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થતું હતું? ax b અને a is not equal to 0 અને a b belongs to r, એટલે કે a ની વેલ્યુ 0 ના હોય અને a અને b શું વાસ્તવિક સંખ્યાઓ હોય. આ એટલે કે રિયલ નંબર, બરાબર? એ શું હોય? વાસ્તવિક સંખ્યાઓ. એવી જ રીતે દ્વિઘાત બહુપદીમાં ax² plus bx plus c, a is not equal to 0, ab belongs to abc, એ કોણ છે ને? તો abc belongs to r. એવી રીતે આપણે ax³ plus bx² plus cx plus d, a is not equal to 0, શું છે? a is not equal to 0, તો a b and c and d belongs to આવું ભણતા નહીં ભણતા, ભણતા નવા ધોરણનું યાદ રાખશે આપણે. હવે પાછું એક બીજું ભણતા હતા ને, શું ભણતા હતા? કે બહુપદીઓના શૂન્યો શોધો. આવો ટોપિક આવ્યો તો બહુપદીના શૂન્યો શોધો. બરાબર, બહુપદીના શૂન્યો શોધો. અને મેં આમ પછી વાર પણ કીધી. આમાં યાદ કરાવો, પાછી યાદ કરાવો, પણ આ લખી યાદ. બરાબર, શું છે? બહુપદીના શૂન્યો શોધો. અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું ચકાસો? સંબંધ ચકાસો. આ કહેતા હતા ને, એટલે શૂન્ય અને બહુપદી. શૂન્ય આપણે કોને કહેતા? શૂન્ય કોને કહેતા હતા? હા, શૂન્ય જ્યારે બહુપદીના શૂન્યની વાત થાય, શું કહેતા હતા? બહુપદીના શૂન્યની વાત થાય ને ત્યારે બહુપદી એની પત્ની કહેવાય. શું કહેવાય? પત્ની કહેવાય. શું કહેવાય? પત્ની કહેવાય. હા, કેમ પત્ની કહેવાય? કે જ્યારે બહુપદીના શૂન્યની વાત થાય ત્યારે બહુપદીની વેલ્યુ શું થાય? 0 થાય. શું થાય? વેલ્યુ 0 થાય. જ્યારે બહુપદીના શૂન્ય શોધતા હતા ત્યારે વેલ્યુ શું હતી? 0. તમારા પપ્પાને પૂછજો, તમારા મમ્મી સામે એની વેલ્યુ કેવી હશે? હવે બોલે ને, ક્યાંય નહીં જવાનું. શું? ક્યાંય નહીં જવાનું એટલે બેસી જાઓ. હવે કોઈ દોસ્તા સાથે વાત નહીં કરવાની, પપ્પા શાંતિથી બેસી ગયા. હા, એટલે આ તો એક મજાક છે. બરાબર, આપણે ખાલી યાદ રાખવાની એક ટ્રીક છે. બહુપદીના શૂન્ય શોધો. તો ચલો હવે એ શું કરતા? p of x is equal to શું આપણું સૂત્ર શું હતું? પ્રમાણિત સ્વરૂપ p of x is equal to ax² plus bx plus c. આ સૂત્ર હતું ને? હા. હવે બહુપદીના શૂન્ય શોધતા ત્યારે બહુપદી શું લેતા? 0. તો p of x is equal to 0 લેતા. બરાબર, 0 લેતા હતા ને? હા, તો p of x ની વેલ્યુ શું છે? ax² plus bx plus c is equal to 0. તો એના પછી જો આપણે સ્વરૂપ પડે કે દ્વિઘાત બહુપદીનું, તો હવે દ્વિઘાત બહુપદી પછી એના શૂન્ય શોધીશું. અને શૂન્ય શું મળશે મને? શૂન્ય શું મળશે? તમને વાત કરી. શૂન્ય શું મળશે? આલ્ફા અને બીટા. શું મળશે? આલ્ફા અને બીટા. એટલે કે આ કોઈ બહુપદી છે એના શૂન્ય શું દેતા નંબર મળે, આપણે એને તારી દઈએ આલ્ફા અને બીટા. તો ચલો આલ્ફા અને બીટા એટલે જે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ ચકાસે શૂન્યનો સરવાળો કરતા. શું કરતા? શૂન્યનો સરવાળો કરતા. તો શૂન્યનો સરવાળો એટલે કે આ બંનેનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટા એટલે માઈનસ બી બાય એ. શું થાય? માઈનસ બી બાય એ. સૂત્ર યાદ રાખવાનું રહેશે. બરાબર, એમસીક્યુએસ માં પૂછી શકે, દાખલામાં પણ આપણે તો ગણવાનું છે એટલે યાદ રાખવાનું થશે. બરાબર, ચલો હવે બી શું છે? બી શું છે? બી શું છે? x નો સહગુણક છે ને? બી શું છે? x નો સહગુણક. અને એ શું છે? એવી રીતે x² નો સહગુણક. એ શું છે? x² નો સહગુણક. બરાબર, હવે એવી રીતે શૂન્યનો ગુણાકાર. શું શોધવાનું છે? શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યના ગુણાકારની વાત કરીએ
આલ્ફા ઇન્ટુ બીટા સરવાળો કરે તો આલ્ફા પ્લસ બીટા કરે ને હવે આ સરવાળો આવે એટલે આલ્ફા ઇન્ટુ બીટા એનું સૂત્ર છે c બાય a શું છે c બાય a તો c અહીંયા શું છે x છે કઈ નથી તો આને શું કહેવાય અચળ પદ અને a ને શું કહીશું x સ્ક્વેર નું સહગુણક ઉપર છે અને અહીંયા પણ જોઈ શકો x સ્ક્વેર નું સહગુણક x સ્ક્વેર નો સહગુણક શોર્ટમાં બરાબર શું કહેવાય x સ્ક્વેર નો સહગુણક બસ આટલું જ છે હવે એક નવો ટોપિક એડ થાય છે શું થાય છે નવો ટોપિક કે શૂન્યોના સરવાળો શું શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલ છે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપણને આપેલા છે હવે શોધવા નતા અને હવે આપી દીધા તો તેના પરથી બહુપદી શોધો એના પરથી બહુપદી શોધો તો ચલો બહુપદી શોધવાનો હવે બહુપદી શોધવાને અમારે વાપરી છે ભાઈ આ શોધો પછી સરવાળો એક સૂત્ર છે સિમ્પલ અને સરળ શું છે એક સૂત્ર સિમ્પલ અને સરળ સૂત્ર શું છે p of x is equal to x square minus alpha plus beta into x plus alpha into beta બસ સૂત્રમાં કિંમત ઉપર તમારો જવાબ આવી ગયો દાખલો કરો 2 માર્ક્સ આવી ગયા બરાબર ચાલો એ રીતે બસ આટલું ચેપ્ટર છે બીજું કઈ છે આમાં આગળ થોડું ડિટેલ સાથે આપણે ભણીશું બરાબર પાર્ટી માહિતી અત્યારે ભણે છે બરાબર ચલો સહેલું છે ને સૂત્ર યાદ રાખો કિંમત મૂકો જવાબ તમારા હાથમાં બરાબર ને હા ચલો હવે ચેપ્ટર નંબર વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની ચલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર 3 તો આ ચેપ્ટર નંબર 3 શું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પહેલા મતલબ જાણી લઈએ કે દ્વિચલ એટલે કે શું દ્વિ એટલે બે અને ચલ એટલે તો આપણે જાણીએ છીએ x y z જે આપણે અહીંયા અત્યાર સુધીમાં ભણતા આવ્યા છીએ દ્વિચલ એટલે કે બે ચલો એક ચલ હશે x અને બીજું ચલ હશે y બરાબર દ્વિચલ નો મતલબ ખબર પડી ગઈ હવે સુરેખ એટલે જેની મહત્તમ ઘાત શું હોય 1 જેની મહત્તમ ઘાત શું હોય 1 એટલે અત્યારે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા ને બહુપદીમાં સુરેખ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હતી 1 હતી ને હા તો એ જ વસ્તુ સુરેખનો મતલબ કે જેની મહત્તમ ઘાત શું હોય 1 હવે સમીકરણ તો આપણે અત્યાર સુધીમાં ભણતા જ આવ્યા છે અને ખબર પણ છે કે સમીકરણ એટલે એક બાજુ ડાબી બાજુ હોય અને એક બાજુ શું હોય જમણી બાજુ હોય અને વચ્ચે શું હોય બરાબર એટલે એક બાજુ ડાબી બાજુ બીજી બાજુ જમણી બાજુ સમીકરણ અને વચ્ચે હોય બરાબર હવે યુગ્મનો મતલબ કે જોડી શું કહેવાય યુગ્મનો મતલબ જોડી એટલે કે સમીકરણ યુગ્મ લે જોડીમાં સમીકરણ તો ચાલો આના પરથી આપણે પ્રમાણિત સ્વરૂપ બનાવીએ આના પરથી શું શોધીએ પ્રમાણિત સ્વરૂપ જેમ કે પ્રમાણિત સ્વરૂપ આનું થશે પ્રમાણિત સ્વરૂપ ચલો પ્રમાણિત સ્વરૂપ આનું શું થશે ચલો આના ઉપરથી જે આ કન્ડિશન રાખીને પ્રમાણિત સ્વરૂપ બનાવીએ a1x plus b1y plus c1 is equal to 0 જો બે દ્વિચલ એટલે કે બે ચલ તો બે ચલ x અને y સુરેખ એની મહત્તમ ઘાત 1 એટલે જેની મહત્તમ ઘાત કેટલી છે 1 અને સમીકરણ એટલે કે જેની ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણ છે વચ્ચે બરાબર યુગ્મ એટલે કે જોડી મતલબ કે સમીકરણ બે જોડીમાં હોવું જોઈએ આ એક સમીકરણ છે હવે બીજું સમીકરણ બનાવીએ a2x plus b2y plus c2 is equal to 0 આ બે સમીકરણ મળી ગયા હા મળી ગઈ હવે આ બે સમીકરણ એટલે કે સમીકરણ ક્યાં યુઝ થાય છે કે આ બે સમીકરણ આપણે લેવાના છે રેખા તરીકે શું લેવાના છે રેખા તરીકે જેમ કે રેખા લઈ લઈએ એક રેખા લઈએ આને નામ આપે રેખા 1 અને આને નામ આપે રેખા 2
બે નામ આપી દીધા. તો હવે રેખા ઉપરથી શું પડશે? આના ભાગ પડશે કે ભાઈ રેખા કેવી રીતે છેદે છે, કેવી રીતે પસાર થાય છે, એના ઉપરથી અલગ અલગ ભાગ મળશે. તો પહેલો કેસ જોઈએ, કેસ નંબર 1. પહેલો કેસ જોઈએ કે જે બે રેખાઓ શું એકબીજાને ખાલી માત્ર એક જ વાર છેદે. શું બે રેખાઓ એકબીજાને માત્ર એક જ વાર છેદે. જેમ કે આ રેખા 1 છે અને આ રેખા 2 છે. નામ આપી દઉં રેખા 2 અને આ નામ આપી દઉં રેખા 1. બરાબર. તો આ બંને રેખાઓ એકબીજાને કેટલી વાર છેદે છે? માત્ર એક જ વાર છેદે છે. જો જેમ કે આ રેખા અહીંયા છે, આ રેખા અહીંયા છે, આ રેખા આમ જશે અને આ રેખા પણ શું જશે? આમ જશે. તો બંને રેખાઓ કેટલી વાર છેદી? એક જ વાર છેદી. હવે આ રેખાઓ ક્યારે મળવાની ના, આ રેખા આમ જતી રહેશે, આ રેખા આમ જશે, ખાલી છેદી એક વાર છેદીને શું આગળ જવાની છે. એટલે એના સહગુણકો ક્યારે મળશે નહીં. હવે સહગુણકો ક્યારે મળશે નહીં, તો એનો મતલબ એ થાય કે આ બંને રેખાના સહગુણકોનો ગુણોત્તર, આ બંને રેખાના સહગુણકોનો ગુણોત્તર, જેમ કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ક્યારે પણ સરખા હશે નહીં. એટલે પાછું જોઈએ, a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2. આ કન્ડિશન ક્લિયર થઈ. હવે બીજો કેસ જોઈએ, કેસ નંબર 2. ચલો બીજો કેસ જોઈએ, કેસ નંબર 2. ચલો હવે બે રેખાઓ કેવી હોય? સમાંતર. બે રેખાઓ કેવી હોય? સમાંતર. જેમ કે આ બે રેખાઓ છે, બે રેખાઓ ક્યાં જાય છે? સમાંતર જાય છે. આ બે રેખાઓ કેવી જાય છે? સમાંતર જાય છે. એટલે કે આ રેખા આમ જાય છે અને આ બીજી રેખા શું જાય છે? આમ જાય છે. આને રેખા 1 અને આ રેખા 2. બરાબર. બે રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. એટલે આ બે રેખાઓ એકબીજાને ભાગ કરી શકે. કેમ છો ભાઈ? મજામાં છો? એટલે પેલી બીજી રેખા કે હા કે મજામાં છે, તમે કેમ છો? એટલે એકબીજા રેખાને શું કરે? ભાગ કરી શકે. એટલે થોડું ઘણું તો મળે છે. એટલે કે જે ચલના સહગુણકો છે આમાં કેવા આવશે? સરખા આવશે. ચલના સહગુણકો કેવા આવશે? સરખા આવશે. a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. એમાં જે પહેલા x અને y ના સહગુણકો છે ને એ કેવા આવશે? સરખા આવશે. પણ અહીંયા શું છે? અચળ પદો મળી શકે નહીં. કેમને મળી શકે ને? આમ કેમ છો? મજામાં છો? એકબીજાને પૂછી શકે ને? હા. હવે ત્રીજો કેસ બને છે, કેસ નંબર 3. શું? કેસ નંબર 3. બંને રેખા એકબીજા ઉપર. શું? બંને રેખા એકબીજા, જેમ કે આ પહેલી રેખા અને આ બીજી રેખા. બંને રેખા કેવી છે? એકબીજા ઉપર છે. બંને રેખાઓ એકબીજા ઉપર છે ને? હા, બંને રેખાઓ એકબીજા ઉપર છે. જેમ કે આ પહેલી રેખા અને બીજી રેખા એના ઉપર. જેમ કે બીજી રેખા અલગ રંગથી દો. એના ઉપર શું છે? બીજી રેખા છે. આ શું છે? બીજી રેખા છે. એટલે બંને રેખાઓ એકબીજા છે. એટલે બધા જ સહગુણકો એને શું કરે? એકબીજા સાથે મળી શકે. એટલે બધા સહગુણકોનો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. બધા સહગુણકોનો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. એટલે કે a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2. ખબર પડી ગઈ? હા, ખબર પડી જ જાય ને. કેમ ના પડી જાય? એચપી એજ્યુકેશનમાં ભણીએ છીએ આપણે. બરાબર. ચલો તો હવે વાત કરીએ આગળ. શું? આગળ વાત કરીએ દાખલા સ્વરૂપે. જેમ કે આ બંને સમીકરણ આપ્યા છે અને એમાંથી x અને y ની કિંમત, સમીકરણ આપેલા હશે અને એમાંથી x અને y ની કિંમત શું થાય? સમીકરણ પરથી x અને y ની કિંમત શોધો. શું? સમીકરણ પરથી x અને y ની કિંમત શોધો. તો ચલો x અને y ની કિંમત શોધીએ. જેમ કે પહેલા એની 4 રીતો છે. નેક્સ્ટ કેટલી છે? 4 રીતો છે. ચારે રીતના અહીંયા નામ લખું છું. બરાબર. પહેલી રીત છે આલેખની રીત. પહેલી રીત શું છે? આલેખની રીત. બીજી રીત શું છે? આદેશની રીત.
બીજી રીત શું છે? આદેશની રીત. અને ત્રીજી રીત છે લોપની રીત. ત્રીજી રીત શું છે? લોપની રીત. અને ચોથી રીત છે ચોકડી ગુણાકારની રીત. ચોથી રીત શું છે? ચોકડી ગુણાકારની રીત. હવે ચારે રીતની થોડી વાત કરીએ. જેમ કે આ જ્યારે સિલેબસ રિડ્યુસ થયો, શું જ્યારે પણ સિલેબસ રિડ્યુસ થયો ને ત્યારે ચોકડી ગુણાકારની રીત શું થઈ ગઈ? કેન્સલ થઈ ગઈ. એટલે આ વર્ષમાં આપણે ભણવાનું નથી. ચોથી રીત ભણવાની નથી. હવે બાકીના 3 રીતની વાત કરી. એમાં 3 રીતની વાત કરી, એમાં પહેલી રીત કઈ છે? આલેખની રીત. પહેલી રીત કઈ છે? આલેખની રીત. તો આલેખની રીત તમારા સિલેબસમાં તો છે, ચોપડીમાં પણ આપેલી છે, પણ બોર્ડમાં પૂછાતી નથી. કારણ કે બોર્ડમાં આલેખ જ આપવામાં આવતા નથી. તો બોર્ડમાં આલેખ જ નહીં આપે તો આલેખની રીત કેવી રીતે પૂછાશે? એટલે આ પણ આપણે મતલબ ભણવાની નથી. ચલો તો બરાબર, વધી કઈ છે? ખાલી 2 રીત. એ 2 રીત કઈ છે? આદેશની રીત અને એક છે લોકની રીત. તો 2 રીત વધી ને, આ 2 રીત આપણે ભણવાની છે, જે સરળ જ છે, આવડી જ જશે. બરાબર. ચલો, આ થયો ત્રીજા ચેપ્ટર નું થોડી ડિટેલ સાથે ભણી લીધું. હવે વાત કરીએ ચોથા ચેપ્ટર ની. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ચેપ્ટર નંબર 4 ની. શું છે? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત એટલે જેની મહત્તમ ઘાત 2 હોય અને સમીકરણ એટલે ડાબી બાજુ સમીકરણ જમણી બાજુ સમીકરણના વચ્ચે બરાબર હોય. બરાબર, એને શું કહેવાય? સમીકરણ. એટલે કે જેની મહત્તમ ઘાત 2 હોય તેવું સમીકરણ. તો એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો ચલો વાત કરીએ પ્રમાણિત સ્વરૂપની. શું થશે પ્રમાણિત સ્વરૂપ? પ્રમાણિત સ્વરૂપ શું થશે? શું થશે? ax² plus bx plus c is equal to 0. શું થશે? ax² plus bx plus c is equal to 0. તો ચલો આના પ્રમાણિત સ્વરૂપ આ શું છે? દ્વિઘાત બહુપદી, સોરી, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. પણ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હતું? અહીંયા જો દ્વિઘાત બહુપદી સ્વરૂપ આ છે. p of x is equal to ax² plus bx plus c. આ શેનું હતું? દ્વિઘાત બહુપદીનું સમીકરણ હતું. દ્વિઘાત બહુપદી. તો ધ્યાન રાખજો, દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણમાં કન્ફ્યુઝ ના થાઓ. હવે આપણે આમાં શોધવાનું શું છે? x ની કિંમત. આપણે શું શોધવાનું હતું? x ની કિંમત. શું શોધવાનું છે? x ની કિંમત. તો x ની કિંમત શોધવા માટે એના માટે 2 રીતો છે. x ની કિંમત શોધવા માટે શું છે? 2 રીતો. x ની કિંમત શોધવાની અથવા ઉકેલવાની કહેવો તો પણ ચાલે. ઉકેલવાની રીત. ચલો તો 2 રીતો જાણીએ. એની 2 રીતો કઈ છે? પહેલી રીત છે અવયવીકરણની રીત. પહેલી રીત શું છે? અવયવીકરણની રીત. અવયવીકરણની રીત. અને બીજી રીત છે દ્વિઘાત સૂત્રની રીત. બીજી રીત શું છે? દ્વિઘાત સૂત્રની રીત. આ રીત તો આપણે જાણીએ છીએ, અવયવીકરણની રીત. એ તો આપણને ખબર છે. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો અને પછી અંતિમ પદની નિશાની છે. શું છે? પ્લસ છે કે માઈનસ? જો પ્લસ હોય તો જે ગુણાકાર મળ્યો એના એવા 2 ભાગ પાડો જેનું સરવાળો મધ્યમ પદ જેટલું થાય. બરાબર. આ રીત તો આપણને 8મા 9મા ધોરણમાં ખબર છે. જો ના આવે તો પાછું શીખવાડીશું, પણ અહીંયા આપણને ખબર છે. બરાબર, અવયવીકરણની રીત. હવે દ્વિઘાત સૂત્રની રીત નવી છે. દ્વિઘાત સૂત્રની રીત શું છે? નવી છે. એટલે કે જે સમીકરણમાં શું? જે સમીકરણમાં, ચલો વાત કરીએ દ્વિઘાત સૂત્રની રીત. ચલો વાત કરીએ દ્વિઘાત સૂત્રની રીત. દ્વિઘાત સૂત્રની રીત એટલે કે આનું દ્વિઘાત સમીકરણ આપણી પાસે શું છે? દ્વિઘાત સમીકરણ આપણી પાસે અહીંયા આપેલું છે ને, આ સમીકરણ ax² plus bx plus c is equal to 0. આપણી પાસે દ્વિઘાત સમીકરણ છે. બરાબર. તો
આપણે શું કરવાનું છે, આમાં અવયવીકરણની રીત એપ્લાય કરવાની છે. જો અવયવીકરણની રીત લાગુ ન પડે તો આપણે શેનો ઉપયોગ કરવાનો, દ્વિઘાત સૂત્રની રીત. હવે દ્વિઘાત સૂત્રની રીતમાં આપણે શોધવાનું થશે વિવેચક. શું શોધવાનું થશે? વિવેચક. એટલે વિવેચક એટલે કે ડી. એટલે કે ડી નું સૂત્ર છે d b² - 4ac. શું છે? d b² - 4ac. b ની કિંમત અહીંયા છે, a ની કિંમત અહીંયા છે અને c ની કિંમત અહીંયા હશે, એટલે આપણને આપેલી હશે. ડન. આટલું છે. હવે d ની કિંમત શોધીશું તો આપણી પાસે અલગ અલગ શક્યતા થશે. કેમ? કારણ કે અલગ અલગ પરિણામ તો મળશે ને. d ની કિંમત ધન આવે, ઋણ આવે, 0 આવે. બરાબર. એટલે એનો મતલબ કે જો d ની કિંમત શું, જો d ની કિંમત 0 થી મોટી હોય, શું 0 થી મોટી હોય એટલે કે ધન હોય, અથવા d ની કિંમત 0 હોય, અથવા d ની કિંમત 0 થી નાની હોય એટલે કે શું હોય? ઋણ હોય. ત્રણ શક્યતા બની શકે, ધન હોય, 0 હોય અથવા ઋણ હોય d ની કિંમત. તો જો ધન હોય તો કેટલા x ની કિંમત કેટલી મળશે? 0 હોય તો કેટલું પરિણામ મળશે? 0 થી નાનું હોય તો કેવું પરિણામ મળશે? એની આપણે શક્યતા જોવાની છે. તો ચલો d ની કિંમત 0 થી મોટી એટલે કે d > 0 એટલે કેવી હોય? ધન હોય. તો જો d ની કિંમત ધન હોય, શું? જો d ની કિંમત ધન હોય તો આપણને કેટલા ઉકેલ મળે? બે ભિન્ન, અહીંયા લખું છું વાસ્તવિક ઉકેલ મળે. શું મળે? જો d ની કિંમત ધન હોય તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. અને જો d ની કિંમત 0 હોય, શું? જો d ની કિંમત 0 હોય તો બે સમાન ઉકેલ મળે. શું મળે? બે સમાન ઉકેલ મળે. એમાં શું હોય? બે સમાન ઉકેલ મળે. અને જો d ની કિંમત 0 થી નાની એટલે d શું કહે? d <0 તો એટલે કે ઋણ હોય. જો d ની કિંમત ઋણ હોય તો એક પણ ઉકેલ મળે નહીં. શું? જો d ની કિંમત ઋણ હોય તો એક પણ ઉકેલ આગળ મળશે નહીં. એટલે આ ત્રણ શક્યતા શું તમારે યાદ રાખવાની છે. જો d ની કિંમત ધન હોય બે ભિન્ન ઉકેલ મળે, જો d ની કિંમત 0 હોય તો બે સમાન ઉકેલ મળે, અને જો d ની કિંમત 0 થી નાની એટલે ઋણ હોય તો એક પણ ઉકેલ મળે નહીં. આ તમારે યાદ રાખવાનું. જો d ની કિંમત 0 અથવા 0 થી મોટી મળી તો ઉકેલ તો મળવાના. તો ઉકેલ કેટલા મળશે એ કેવી રીતે શોધવાનું? એનું સૂત્ર અહીંયા આપણને આપેલું છે. એનું સૂત્ર છે x = -d ± વર્ગમૂળમાં d છેદમાં 2a. શું છે? પાછું બોલું છું. x = -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. આ x ઉકેલવાનું સૂત્ર છે. બરાબર. ચલો જો d ની કિંમત 0 હોય, શું? d ની કિંમત 0 હોય, d = 0 હોય તો x બરાબર આપણે ઉકેલવાનું સૂત્ર શું થઈ જશે? -b/2a. x શોધવાનું સૂત્ર શું થઈ જશે? -b/2a. એટલે કે s = -b/2a. ચાલો બસ દ્વિઘાત સમીકરણમાં આટલું જ છે, વધારે છે નહીં.